તો મિત્રો આપણે એક ભાઈ છે ન્યુઝીલેન્ડમાં, એક બેને એને કોમેન્ટ કરેલી છે કંઈક રોડ રસ્તા વચ્ચેની. પછી એ ભાઈનો આખો વિડીયો તમે જોવો, એ ભાઈ ખાલી બોલે એ તમે જોવો. અને હા, કોઈને દાંત નથી કાઢવાના હો. રોડ વાળા વિડીયો મૂક્યો ને એક બેન ને બીજા ઘણા બધા એમ કેતા હતા ત્યાં ટ્રક નો હાલે. તઈ ભાઈ તમને બધી ખબર પડે ત્યાં બેઠા બેઠા આ શું હાલે આ જોવો, તમને બતાવું હમણાં. આ જોવો તો આને શું કેવાય, આ ટ્રક કેવાય કે શું કેવાય? ઊંટ ગાડી છે કે આ ઓટો રિક્ષા છે? આનથી મોટો ટ્રક કેવો કોઈ? આ જો રોડ ઉપર હાલે છે, તૂટી ગયો રોડ. જોવો તો જો આ બીજું આવ્યો, આનાથી મોટો ટ્રક હોય હજી હમણાં બતાવું તમને. આનાથી મોટો તમારે ટ્રક જોવા છે ને, જો આ ટ્રક કેવાય. આના વજને રોડ તૂટી જાય. આ જો ક્યાં તૂટી ગયો રોડ? જોવો તો એમના છે. નકરી વાતું કરે છે, રોડ તૂટી જાય, પૈસા ખવાઈ જાય છે રોડ ના નકરા. 10 કરોડ નો રોડ બનવાનો હોય ત્યાં 2 કરોડ હોય, મંત્રી 8 કરોડ ખિસ્સામાં નાખીને ઘરે વૈયા જાય છે. એનું જોવો ને પેલા. જો આ ટ્રક આવ્યો, આ ટ્રક થી જો રોડ તૂટી જતો હોય ને તો એ ખોટી વાત છે. ટ્રક હાલે કે રોડ તૂટી જાય? આ આવડો મોટો ટ્રક આવેલો, ક્યાં રોડ તૂટ્યો? જોવો તો આ થોડો લોખંડ નો ખાટલો છે, હાલે તૂટી જાય. આ જો બીજો જાય છે માલ ભરેલો કપચી નો, એમ રોડ તૂટી જાય. લોખંડ નો ખાટલો છે તો 8 જણા 2 તૂટી જાય. આ થોડો લોખંડ નો ખાટલો છે, રોડ છે, પૈસા ખવાઈ જાય છે. એ જોવો ને, ટ્રક હાલવાથી રોડ તૂટી જાય. હવે હાથમાં જગાડો, ઓલો ગોપાળ ઇટાલિયા કઈ કઈ ઠાકો કેદી હાથમાં જગાડો. આમ જો આ ટ્રક છે આખા દેશમાં કે અહીંયા છે આવડો છે. આ જો રેલગાડી જેવડો આવડો ટ્રક અહીંયા હાલે તોય રોડ નથી તૂટતો. ન્યા 2 વ્હીલ લઈને જાય તો આખો રોડ તૂટી જાય છે, પૈસા ખવાઈ જાય. બીજી કઈ વાત નથી. આ રોડ થોડો આનથી તૂટી જાય. ઈ જોવો પેલા, આવડો મોટો ટ્રક કોઈ દી જોયો જ ન્યા કોઈ દી બાપ જિંદગીમાં કોઈ આવડો છે આ ટ્રક? જોઈ લો પેલા.